ભાઈ મોરબીની અંદર તમારે શિકાગો સ્ટાઇલના પીઝા પહેલી વખત આવી ગયા છે. ભાઈ આવા પીઝા આખા મોરબી મળવાના કે ના. અને અત્યારે કયા કયા પીઝા મંગાવ્યા છે કહી દો મને. વ્હાઈટ પીઝા એ પેરી પેરી અને વેજ પેરાડીસો અને લાસ્ટમાં કેલજોન. અત્યાર સુધીમાં મેં બધાય ખાધા છે પણ આના જેવો ટેસ્ટ ક્યાંય મળ્યો નથી. આવા મોરબીમાં કોઈ રાખે છે? ના, મોરબીમાં કોઈ નથી રાખતું. રાખશે કોઈ? કોઈ નહીં રાખે. બધી લેડીઝે આવા જેવું છે. કિટી પાર્ટી કરવી હોય, બર્થડે પાર્ટી કરવી હોય, કંઈક યુનિક જ છે. ટેસ્ટ બી અલગ છે બધા કરતા. તમારે બધાને લેડીઝને આવવાની જરૂર છે. તમે એકવાર ટ્રાય કરો, તમને મજા આવશે. તમને એટલું કહીશ કે આ પીઝાની વિશેષતા એવી છે કે અહીંયા જે આપણે 00 વાળો લોટ યુઝ કરીએ છીએ, માયોનીઝ નથી વાપરતા, અને જે પણ અહીંયા સોસીસ બને છે એ બધા પેરી પેરી હોય કે વ્હાઈટ સોસ બધા ઇન હાઉસ જ બને છે. બધા ઇન હાઉસ. અને અહીંયા સારા સારા ડોક્ટર લોકો પણ આવે છે. અને અત્યારે વેકેશન છે તો તમારા છોકરાઓને પીઝા ખવડાવવાનો શોખ હોય ને તો હું તો કહું છું સાહેબ પહોંચી જજો, કારણ કે અહીંયાના જે ડીપ પીઝા, આ પીઝાની વિશેષતા કે બીજા કોઈ બનાવી પણ નથી. સારા સારા લોકો વિચારે કે આ બનાવે છે કેવી રીતના. આ પીઝા છે ને ભાઈ જો આહા. તમે મોરબીના જો ટંકારા રહેતા હોય, વાંકાનેર રહેતા હોય કે માળિયા રહેતા હોય કે આ બાજુ રાજકોટ રહેતા હોય, આ વિડીયો જોઈને સ્પેશિયલ ખાવા માટે આવજો. ગેરંટી મારી છે કે મજા જ આવશે. અહીંયા ચીઝ કેક પણ છે. અને કેટલા વાગ્યાથી ક્યાં સુધી મળે ખાવા એ કહી? સવારમાં 12 વાગ્યાથી લઈને સાંજના 11:30 સુધી ઓપન હોય છે. ઝોમેટો સ્વિગીમાં પણ અવેલેબલ છે. બરાબર. અને આપણી આ બધી ચીઝ કેક રહી ને એ વિધાઉટ બ્રેડ વાળી. અને આવવાનું કઈ જગ્યા કહી દો? એક્ઝેક્ટ આપણે સનારા રોડ છે એની સામે સ્કાય મોલની ઓપોઝિટ સાઈડ ફર્સ્ટ ફ્લોર ટાટીન પીઝેરિયા. પીઝાની ગેરંટી મારી છે સાહેબ. તમે પીઝા ખાવા આવજો સાહેબ. આવા પીઝા તમે નહીં ખાધા હોય. ઘણા બધા લોકો આવી ગયા છે, તમે બાકી રહી ગયા છો તો ખાવા માટે કહેવાનું ટાટીન પીઝેરિયા.